कल्पातपतितपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। सर्वावतारी भगवान स्वामीनारायण तथा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराज जेवोना आशीर्वादथी अनुकंपाथी अत्यारे आ कोरोनानु वातावरण समग्र विश्वनी अंदर ओछू थयुं छे एटले धीरे धीरे हवे जन समुदाय एकबीजा सारी रीते मळता थया अने परम पूज्य महंत स्वामी महाराजनी दिव्य कृपा आशीर्वाद अने अनुकंपाथी हवे आपणी सभाओनो पण शुभारंभ थयेलो छे। त्यारे आ पवित्र श्रावण मासनी अंदर आपणे बधा मंदिरना आ होलनी अंदर पारायण माटे ज्यारे पधार्या छीए त्यारे आ पवित्र श्रावण मास एटले शंकरनो मास एवुं कहेवामां आवे छे अने शंकरनुं एक विशेषण छे शम करोति इति शंकरः अर्थात बधानुं सारू करे एने कहेवाय शंकर। अपना माटे सर्वोपरि सर्व अवतारना अवतारी पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण जे आपणुं परम सारू करे एटले के परम श्रेय करे आत्यंतिक कल्याण करे अने भगवान स्वामीनारायण आजे परम पूज्य महंत स्वामी महाराज द्वारा आ धन्य धरा उपर विचरण करी रहेला छे, दर्शन आपी रहेला छे अने हजारों लोकोनुं आत्यंतिक श्रेय के कल्याण करी रहेला छे। आज जे ग्रंथ उपर आपणे पारायण सांभळवा माटे जई रहेला छीए ए ग्रंथनुं नाम छे मुंडकोपनिषद। भारतीय सनातन संस्कृतिनी अंदर 4 वेदों, घणा बधा ब्राह्मण ग्रंथों, आरण्यक ग्रंथों अने उपनिषदों जेने लई अने भारतनी विरासत आ भारतीय सनातन संस्कृति हजारों सालथी चाली आवेली छे। स्वाभाविक रीते 4 वेदोनी अंदर शुं शुं वातो करवामां आवेली छे जेनी वातो आपणे पछी सांभळीशुं। ब्राह्मण ग्रंथों अने आरण्यक ग्रंथोनी अंदर स्वाभाविक रीते ज्यारे माणस एनी उमर 50 वर्षनी थाय एटले संसारना कार्योथी परवारी अने ईश्वरनी भगवाननी परमात्मानी आराधना करवा माटे ए गोठवाय। एक काळ एवो हतो आजथी लगभग 5000 वर्ष पूर्वे
કે વખતે વાનપ્રસ્થ આશ્રમનો બધા સ્વીકાર કરતા હતા, પરંતુ જ્યારે મહાભારત ગ્રંથ લખાયો ત્યાર પછી, એટલે કે લગભગ 5200 વર્ષની આજુબાજુ, એ કાળ પછી વાનપ્રસ્થ આશ્રમની મહાભારતે ના પાડી કે જંગલની અંદર જવું નહીં. કારણ કે જંગલની અંદર એવું વાતાવરણ, જે વાતાવરણ સમાજથી આપણે ટેવાયેલા હોઈએ અને પછી જંગલમાં જઈએ તો કોઈક વખત તકલીફ પડે, એટલે ઘરે રહી અને વાનપ્રસ્થ આશ્રમ કરવો કળિયુગની અંદર. અને ત્યાર પછી સંન્યાસ આશ્રમ આવે તો એ સંન્યાસ આશ્રમ પણ ઘરે જ કરવો, એ મહાભારતની અંદર કહેવામાં આવ્યું. તો જે વેદો રહેલા છે એમાં ભગવાનની સ્તુતિ છે. બ્રાહ્મણ ગ્રંથો છે એની અંદર યજ્ઞ યાગાદિકનો વિસ્તાર કરવામાં આવેલો છે, જેની વાત પૂર્વ મીમાંસાની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવી. ત્યાર પછી આરણ્ય ગ્રંથો, એટલે કે અરણ્ય વનમાં જઈ અને ચિંતન કરવું, મનન કરવું, આરાધના કરવી, સાધના કરવી, આત્માનો વિચાર કરવો, પરમાત્માનો વિચાર કરવો, આ બધી વાતો આરણ્ય ગ્રંથોની અંદર બતાવવામાં આવી. પરંતુ હવે તો આપણે ઘરે જ રહેવાનું છે, ત્યારે ઉપનિષદો 108 ઉપનિષદો બતાવવામાં આવ્યા છે. આ 108 ઉપનિષદની અંદર ફક્ત જ્ઞાન ભાગ જ રહેલો છે. એટલે કે જીવનમાં શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, ક્યાં જવાનું છે, કઈ રીતે જવાનું છે, જ્યાં ગયા પછી શું કરવાનું છે, એની વાતો ઉપનિષદની અંદર બહુ સુંદર રીતે, અદ્ભુત રીતે બતાવવામાં આવેલી છે. આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા છીએ. આપણી સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થા. ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંત આપ્યો, અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણની આરાધના કરવી, આજે ભગવાન સ્વામિનારાયણનો રદગત અભિપ્રાય સિદ્ધાંત, જેને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વચનામૃતની સાખે, સાંપ્રદાયિક અન્ય ગ્રંથોની સાખે આ સિદ્ધાંત છે એ બરાબર રીતે પોતે સમજ્યા અને ત્યાર પછી એ સિદ્ધાંતને સમગ્ર વિશ્વની અંદર સમજાવવાનો એને પ્રારંભ કર્યો. ત્યાંથી શાસ્ત્રીજી મહારાજ રોકાયા નહીં, અટક્યા નહીં, પરંતુ એ સિદ્ધાંતને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યો બોચાસણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવીને. એટલે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ આજે વિશ્વની અંદર સિદ્ધાંત મૂર્તિમાન છે. સ્વાભાવિક રીતે સિદ્ધાંત મૂર્તિમાન ન હોય, એ તો શાસ્ત્રની અંદર લખાયેલો હોય, એ તો ગ્રંથસ્થ થયેલો હોય, પરંતુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેઓ મહાન વિદ્વાન હતા, એનું નામ જ શાસ્ત્રી હતું. અને શાસ્ત્રીજી મહારાજ એવું બોલતા હતા કે બીજા 50 વર્ષે જે ભણે એ હું તૂટક ત્રુટક, એટલે કટકે કટકે 3.5 વર્ષની અંદર ભણ્યો છું. એમને કઈ ભણવાનું હોય જ નહીં. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ, એટલે તો એને તો બધું જ દેખાય. એ તો અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ હતા, ભગવાનનું સ્વરૂપ હતા, ભગવાનને ધારણ કરી અને જગતની અંદર વિચરતા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંતને મૂર્તિમાન કર્યો. એ સિદ્ધાંતની પુષ્ટિ, એ શાસ્ત્રની પુષ્ટિ અને આપણા સંપ્રદાયની પુષ્ટિ જેના દ્વારા થાય એવો જે ગ્રંથ છે આ મુંડક ઉપનિષદ. બીજી ભાષામાં જો કેવું હોય તો મુંડક ઉપનિષદની અંદર આપણી સંસ્થાના અને સંપ્રદાયના જે કંઈ સિદ્ધાંતો રહેલા છે એ તમામ સિદ્ધાંતોનું આ ગ્રંથની અંદર બહુ સુંદર રીતે પોષણ થયેલું છે, પુષ્ટિ થયેલી છે. તો આજે આવા એક વૈદિક અને એમાં જ્ઞાન સભર ગ્રંથ ઉપર જ્યારે આપણે સાંભળવા જઈ રહેલા છીએ,
જેટલા કંઈ ઉપનિષદો રહેલા છે તમામ ઉપનિષદના પ્રારંભની અંદર શાંતિ મંત્ર આવે છે, જેના દ્વારા માણસ શાંત થાય. તો અહીંયા આગળ પણ બે શાંતિ મંત્ર આપવામાં આવેલા છે. આ જ શાંતિ મંત્ર પ્રશ્નોપનિષદની અંદર પણ આપવામાં આવેલા છે, જેનો અહીંયા આગળ આપણે પ્રારંભ કરી રહેલા છીએ. ઉપનિષદનો પણ શાંતિ મંત્ર દ્વારા આપણે પ્રારંભ કરીએ. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગે તુષ્ટુવાગુંસસ્તનો ભિર્વ્યશેમહિ દેવહિतं જદાયુઃ. આ શ્લોક આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છીએ, પરંતુ એનો અર્થ બહુ સુંદર બતાવવામાં આવેલો છે. હે દેવાહા, હે આકાશની અંદર રહેલા દેવતાઓ, હે પરમાત્મા, યજત્રાહા, અમે બધા આપની આરાધના કરીએ. અમે તો સાંસારિક કાર્યોની અંદર મશગુલ રહેલા છીએ, એટલે કોઈક વખત સમય મળે, કોઈક વખત ન મળે, કોઈક વખત રાગ દ્વેષ આવી જાય, કોઈક વખત અમારા અંતરના ભાવો જે અમને આરાધના કરવામાં રોકે. એટલા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે હે યજત્રાહા, હે દેવાહા, અમે તમારી આરાધના કરીએ. અને આગળ કહે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ, એટલે કે અમારા કાન દ્વારા અમે ભદ્ર સાંભળીએ, સારું સાંભળીએ, અધ્યાત્મ સાહિત્ય સાંભળીએ. આ કાન જે રહેલા છે એના દ્વારા કોઈ એવી ખરાબ વાતો અમે ક્યારેય ન સાંભળીએ, એવી અમને અમારી ઉપર કૃપા કરજો. ભદ્રમ કેતા સારું સાંભળીએ. ત્યાર પછી કહે છે ભદ્રમ પશ્યેમ, કેતા આંખ દ્વારા સારું જોઈએ. આપણા શરીરની અંદર જેટલા કંઈ દોષો રહેલા છે તમામ દોષોનું ઉદ્ગમ સ્થાન બે જ છે, એક આંખ અને બીજું કાન. જેના આંખ અને કાન જો નિયમમાં હોય એને કોઈ દિવસ અંતઃ શત્રુ હેરાન ન કરે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ વગેરે જે આપણને હેરાન કરે છે એનું કારણ આપણા કાન સંયમમાં નથી, આપણી આંખ બરાબર નથી, જેને લઈ અને આપણે આ બધા સ્વભાવોને વશ થયેલા છીએ. એટલે ઋષિઓ પ્રાર્થના કરે છે કે ભગવાન અમારા કાન અને અમારી આંખ એને તમે પવિત્ર રાખજો. સ્થિરેહિ અંગેહિ તુષ્ટુવાંસઃ તનુભિઃ, અમારા જેટલા કઈ અંગ રહેલા છે, હાથ પગ વગેરે, અને સાથે સાથે આખું શરીર, એના દ્વારા અમે તમારી સ્તુતિ કરીએ. ઘણી વખત આપણે ક્યાંક મનથી જુદી જગ્યાએ જોડાયેલા હોઈએ, આપણું તન કોઈક જુદી જગ્યાએ જોડાયેલું હોય, તો અહીંયા આગળ કહે છે તન, મન, અંગો બધા જ એના દ્વારા તમારી સ્તુતિની અંદર અમે હંમેશને માટે રહીએ. અને છેલ્લે બહુ સુંદર કહે છે દેવહિતમ યદ આયુઃ વ્યશેમ, અમારી જે આયુષ્ય છે આ તમે જે અમને આપેલી છે, કોઈકને 50, કોઈકને 60, કોઈકને 100, જેટલી કઈ આયુષ્ય આપેલું છે, દેવહિતમ, અમારા દ્વારા દેવના કામ થાય. જગતના કામ તો આપણે આખો દિવસ કરતા જ હોઈએ છીએ, પરંતુ આ શરીર દ્વારા, આ તન દ્વારા આપણે દેવના કામ કરીએ, અને એ પણ દેવના હિત માટે, દેવની આરાધના કરવા માટે, દેવને પ્રસન્ન કરવા માટે અમારાથી આ બધા કાર્યો થાય. ત્યાર પછી આપણી ઉપર જેના બહુ જ ઉપકારો રહેલા છે એવા બધા સ્વર્ગસ્થ દેવતાઓ, એ દેવતાઓની પણ સ્તુતિ કરે છે. અહીંયા આગળ હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વભેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. અહીંયા આગળ આ બીજો શ્લોક, બીજો મંત્ર
જેની અંદર વાત કરે છે સ્વસ્તિ નઃ ઇન્દ્ર, પણ ઇન્દ્ર કેવા? વૃદ્ધશ્રવાહા, જેની કીર્તિ ચો તરફ એટલે કે આખા વિશ્વની અંદર પ્રસરેલી છે. એવા હે ઇન્દ્ર, અમારું તમે કલ્યાણ કરજો, અમારી ઉપર દયા રાખજો. વધારે વરસાદ ન વરસાવતા અને ઓછોય ન વરસાવતા. વધારે થાય તો અતિવૃષ્ટિ અને ઓછો થાય તો અનાવૃષ્ટિ. એટલે અમારી ઉપર દયા રાખજો, જેથી કરીને અમે ખૂબ સારી રીતે આ સંસારની અંદર રહી શકીએ. ત્યાર પછી પૂખા એટલે કે એ સૂર્યનારાયણ દેવ, પણ સૂર્યનારાયણ કેવા છે? તો અહીંયા આગળ એનું વિશેષણ આપવામાં વિશ્વ વેદાહા એટલે કે સમગ્ર વિશ્વને જાણનારા. સૂર્ય ત્રણ લોકની અંદર બધાને જાણે. અને સૂર્યનારાયણ જયારે પ્રગટ થાય 50 કરોડ જોજન પૃથ્વીની અંદર પ્રકાશ થઈ જાય. એટલે સૂર્યનારાયણને પણ પ્રાર્થના કરે છે કે અમારી ઉપર મહેર રાખજો, જેના દ્વારા 18 ભાર વનસ્પતિનું પોષણ થાય. જો સૂર્ય ન હોય તો વનસ્પતિનું પોષણ ન થાય. જો સૂર્યનારાયણ ન હોય તો આ દુનિયામાં જે કંઈ આપણે સમૃદ્ધિ જોઈ શકીએ છીએ એ સમૃદ્ધિ પણ પ્રાપ્ત ન થાય. એટલા માટે સૂર્યનારાયણની પણ પ્રાર્થના કરે છે. ત્યાર પછી તાર્ક્ષ અરિષ્ટ નેમિહિ, અરિષ્ટ એટલે કે ચક્ર, જેમ ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર, એ સુદર્શન ચક્ર દ્વારા શિશુપાળ જેવા હજારો અને લાખો રાક્ષસોનો એમણે સંહાર કર્યો. તો હે સૂર્યનારાયણ તાર્ક્ષ એટલે ગરુડજી, તમે તો નેમી સમાન રહેલા છો, ચક્ર સમાન રહેલા છો. એટલે અમારા માર્ગની અંદર કોઈક એવું વિઘ્ન આવે તો એ વિઘ્નનો તમે નાશ કરજો. અને છેલ્લે પ્રાર્થના અહીંયા આગળ કરે છે કે બૃહસ્પતિ દધાતુ ન સ્વસ્તિ, એટલે કે બૃહસ્પતિ દેવતાઓના ગુરુ રહેલા છે. એ દેવતાઓના ગુરુને પણ વિનંતી કરે છે કે દધાતુ, અમારું કલ્યાણ કરજો, અમારું ક્ષેમ કરજો, અને અમને આ જગતની અંદર આનંદ આવે એટલા માટે તમે વ્યવસ્થા કરજો. એમ કહી અને છેલ્લે શાંતિ મંત્રમાં ઓમ શાંતિ 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 3 વખત આ પ્રમાણે કહે છે, જેનો અર્થ આપણા વેદોની અંદર, બ્રાહ્મણ ગ્રંથોની અંદર, આરણ્ય ગ્રંથોની અંદર અને જેટલા કંઈ ઉપનિષદો રહેલા છે તમામ ઉપનિષદો ઉપર ઘણા બધા આચાર્યોએ અને વિદ્વાનોએ ભાષ્ય લખેલા છે. તો એની અંદર આ 3ના અર્થ કરવામાં આવ્યા છે કે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ. એમાં માણસ માત્ર પીડાતો હોય છે. એ 3 જે આપણને પીડા આપે છે, અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ, આ ત્રિવિધ તાપ છે, એમાંથી અમે શાંતિ પ્રાપ્ત કરી શકીએ એ માટે પણ વિનંતી કરે છે. ઘણી વખત તમે જુઓ, માણસ શરીરથી બહુ સ્વસ્થ હોય, કોઈ નખમાય રોગી ન હોય અને એકદમ સ્વસ્થ માણસ હોય, અધ્યાત્મ એટલે મનની પીડા ન સહી શકે ન કહી શકે, એનાથી સહી પણ ન શકાય અને કોઈને કહી પણ ન શકે. માનસિક રીતે હજારો લોકો પીડાતા હોય છે. આજે આ વિશ્વની અંદર દરરોજના 3000 માણસો આપઘાત કરીને મરી જાય છે. અને એવું કહેવાય છે 100 માણસ આપઘાત કરવાનો વિચાર કરે ત્યારે 10 જણા પ્રેક્ટિકલ કરે છે અને 1 જણો સફળ થાય છે. એટલે 100 માણસ મનથી પીડાતા હોય ત્યારે 1 માણસ મૃત્યુ પામે છે. એટલે ભગવાન બુદ્ધ જે નગરચર્યા માટે નીકળ્યા હતા એને એક બહુ સરસ વાત કરી કે સર્વમ દુઃખમ દુઃખમ, આ દુનિયાની અંદર દુઃખ રહેલું છે. તો મનની પીડા, મનની અંદર કોઈ પણ પ્રકારની આપણને પીડા ન રહે, મન એકદમ સ્વસ્થ રહે, મન પ્રફુલ્લિત રહે, મન આનંદિત રહે, એ અહીંયા આગળ પેલા બતાવી રહ્યા છે. ત્યાર પછી અધિભૂત, ઘણી વખત આપણે બરાબર હોઈએ પણ આપણને કોક બીજા પીડા આપતા હોય છે. અધિભૂત એટલે બહારના ભૂત પ્રાણી માત્ર કોઈક વખત આપણને હેરાન કરે, આપણો બિલકુલ વાંક ન હોય, આપણે બરાબર કોઈક વખત ગાડી ચલાવતા હોઈએ પણ સામેથી કોઈક ઠોકે તો આપણો શું વાંક,
આપણે તો વ્યવસ્થિત રીતે જઈએ છીએ, પણ સામેથી કોઈક આપણને હેરાન કરે, સામેથી કોઈક આપણને મારે, તો એ પણ પીડા આપણને થતી હોય છે. એટલા માટે અધિભૂત થકી પણ અમારી રક્ષા કરજો. અધિદૈવ, આકાશની અંદર રહેલા દેવતાઓ બધા સાનુકૂળ રહે. વાયુદેવ સાનુકૂળ રહે, જેથી કરીને વાવાઝોડા ન આવે. અગ્નિદેવ સાનુકૂળ રહે, જેથી કરીને વિશ્વમાં આગ ન લાગે. ઇન્દ્રદેવ સાનુકૂળ રહે, જેથી કરીને અતિવૃષ્ટિ ન થાય. તો આ ત્રણ થકી આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ. ત્રિવિધ તાપ થકી આપણે મુક્ત રહી શકીએ. એ ઓમ શાંતિ 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 એના દ્વારા બતાવવામાં આવે છે. તો અહીં આગળ આટલી એક શાંતિ મંત્રની પૂર્વ ભૂમિકા દ્વારા આ ગ્રંથનો પ્રારંભ થઈ રહેલો છે. ત્યાર પછી હવે આ ગ્રંથ એની શરૂઆત થાય છે. ઓમ બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સ બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. એટલે કે બ્રહ્માજીએ પોતાના મોટા પુત્ર, બ્રહ્માજીને 10 પુત્ર હતા, એમાંથી સૌથી મોટા પુત્ર હતા અથર્વા. એ અથર્વા પુત્રને બોલાવી બેસાડી અને બ્રહ્મ વિદ્યા આપવાનો પ્રારંભ કરી રહેલા છે. એટલે આની ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે, તમામ મા બાપે પોતાના પુત્રોને બેસાડી અને બ્રહ્મ વિદ્યા આપવી જોઈએ. તમે આ લૌકિક વિદ્યા તો સ્વાભાવિક રીતે ભણાવવાના છો. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની અંદર તમે કદાચ એને ગ્રેજ્યુએશન કરાવશો, માસ્ટર ડિગ્રી કરાવશો કે પીએચડી કરાવશો, પણ જોડે જોડે બ્રહ્મ વિદ્યા પણ એને આપવી જોઈએ અને બેસાડીને. જેમ ઋષભદેવ ભગવાને પોતાના 100 પુત્રોને બ્રહ્માવર્ત ક્ષેત્રમાં, જ્યાં આગળ પરાશર, અત્રિ, કણવ, નારદ આવા ઋષિઓ રહેતા હતા, અને એ બધા ઋષિઓની વચ્ચે પોતાના 100 પુત્રને બ્રહ્મ વિદ્યા ભણાવે છે. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. હે પુત્રો, આ પૃથ્વી ઉપર આ શરીર જે આપણને પ્રાપ્ત થયું છે, એના દ્વારા બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ, કેતા અનંત બ્રહ્મનું સુખ પ્રાપ્ત કરવાનું છે. અને આ ન થયું અને બાકીનું બધું થયું, એનો મતલબ કે કાંઈ નથી થયું. જો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન કરી, જો એકાંતિક ધર્મ સિદ્ધ ન થયો, જો આપણે બ્રહ્મરૂપ ન થયા, અથવા તો આત્યંતિક શ્રેય જો ન કર્યો, એનો મતલબ કે કંઈ કર્યું નથી. ખાલી આવ્યા, ખાલી ચાલ્યા, કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી. એટલે બ્રહ્માજી પોતાના પુત્રોને, હવે બ્રહ્મા તો આ સૃષ્ટિના કર્તા કહેવાય. અહીંયા આગળ કેટલું સુંદર વિશેષણ આપે છે કે વિશ્વસ્ય કર્તા, આ વિશ્વ જેને બનાવ્યું છે, આ યુનિવર્સ આપણે કહીએ, બ્રહ્માંડ કહીએ, એના પિતા એ બ્રહ્માજી પણ પોતાના પુત્રને બોલાવીને કહે છે કે અથર્વા, મારે તને બ્રહ્મ વિદ્યા આપવી છે. અથર્વા, ભૃગુ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અંગીરા, મરીચી, યક્ષ, અત્રિ અને વશિષ્ઠ આ 10 પુત્રો હતા. એમાં મોટા પુત્ર જે અથર્વા, એને બ્રહ્મ વિદ્યા અહીંયા આગળ ભણાવી રહ્યા છે. સ બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ. આ વિદ્યા કેવી રહેલી છે? તો કે જેટલી કઈ દુનિયાની અંદર વિદ્યાઓ છે, તમામ વિદ્યાઓ એની અંદર સર્વોપરી આ વિદ્યા છે. આના જેવી કોઈ વિદ્યા રહેલી નથી. એક વખત જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી, અન્ય કોઈ વિદ્યા પ્રાપ્ત કરવાની એને જરૂરિયાત ન રહે. બીજું ભણવું તો સારું છે, પણ કદાચ ન ભણાયું તો એ ચિંતા નથી. પણ બ્રહ્મ વિદ્યા એને સમજતા પહેલા આપણા વિદ્વાનો, ભારત વર્ષના ઋષિઓ, મુનિઓ, સાધુઓ, સંન્યાસીઓ એ કહે છે બ્રહ્મ વિદ્યા ત્યારે જ તમે સમજી શકો, કે પ્રાપ્ત કરી શકો, કે એને પામી શકો, કે આત્મસાત કરી શકો, જ્યારે તમે 14 વિદ્યા પ્રાપ્ત કરો ત્યારે. જો 14 વિદ્યાઓ પ્રાપ્ત ન કરેલી હોય તો બ્રહ્મ વિદ્યામાં આપણને બરાબર ગમ નહીં પડે,
બ્રહ્મ વિદ્યા બરાબર સમજાશે નહીં. અને આપણી બીએપીએસ સંસ્થા તો બ્રહ્મ વિદ્યાની યુનિવર્સિટી કહેવાય. વિશ્વમાં જો બ્રહ્મ વિદ્યા તમારે પ્રાપ્ત કરવી હોય તો આ સંસ્થા જેના દ્વારા આપણા પાયામાં જ બ્રહ્મ વિદ્યા છે. શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંત જ બ્રહ્મ વિદ્યાનો આપણને આપેલો છે. એટલે આપણા તો કેટલા સદભાગ્ય કહેવાય કે બ્રહ્મ વિદ્યાની કોલેજની યુનિવર્સિટીની અંદર આપણે બધા બેઠેલા છીએ. હવે ખાલી 14 વિદ્યાઓને સમજવાની છે. એ જો 14 વિદ્યાઓને આપણે બરાબર રીતે સમજી જઈએ તો બ્રહ્મ વિદ્યા સરળતાથી સમજી શકે. નાનો બાળક એ સમજી શકે, કિશોર પણ સમજી શકે, વયોવૃદ્ધ પણ સમજી શકે. અરે મૃત્યુની શૈયા ઉપર આપણે હોઈએ તો પણ આ બ્રહ્મ વિદ્યા સમજાય એવી છે. મૃત્યુ સમય આવી ગયો હોય તો પણ સમજાય એવી બ્રહ્મ વિદ્યા રહેલી. જેટલી સુગમ આપણે ત્યાં બ્રહ્મ વિદ્યા બતાવવામાં આવી છે. એટલે સૌથી પહેલા આપણે 14 વિદ્યાઓને સમજીએ અને જો આ સમજાય તો પછી પેલી સરળ થઈ જાય. એટલે વિસ્તાર ન કરતા ભારત વર્ષની અંદર જે બધા વિદ્વાનો હતા એ વિદ્વાનોએ 14 વિદ્યાઓ આ પ્રમાણે નક્કી કરેલી છે. કઈ 14 વિદ્યાઓ તો અહીંયા આગળ એનો વિસ્તાર કરી રહેલા છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. યાજ્ઞવલ્ક્યજી બહુ સુંદર વિદ્વાન હતા, જબરજસ્ત વિદ્વાન હતા. ભરદ્વાજના આશ્રમની અંદર આવતીકાલે કથા આપણે કરીશું. ભરદ્વાજના આશ્રમમાં જાય છે યાજ્ઞવલ્ક્ય અને હિન્દુસ્તાનના તમામ ઋષિઓ પ્રયાગની અંદર માઘ માસ જ્યારે આવે ત્યારે સ્નાન કરવા ગયા અને બધા જ પોતપોતાના આશ્રમમાં વિદાય લઈને જાય છે. એક યાજ્ઞવલ્ક્યને રોક્યા ભરદ્વાજે, કારણ કે યાજ્ઞવલ્ક્ય એ મૂર્તિમાન જ્ઞાનનું સ્વરૂપ હતા. તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર આપણે ત્યાં 18 સ્મૃતિઓ છે, એમાંની એક સ્મૃતિ એટલે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર 18 વિદ્યાઓ બતાવવામાં આવેલી છે. પુરાણમ ન્યાયમીમાંસા ધર્મશાસ્ત્રાંગ મિશ્રિતા વેદા સ્થાનાનિ વિદ્યાનામ ધર્મસ્ય ચતુર્દશ. આ 14 વિદ્યા બતાવવામાં આવી. આમ તો આપણે આમાંનું ઘણું જાણતા હોઈએ છીએ, પણ એને થોડા મોટા આક્ષેપની અંદર અથવા તો મોટા પરિપ્રેક્ષની અંદર આપણે એને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વિદ્યા પુરાણ વિદ્યા. આ પહેલી વિદ્યા બતાવવામાં આવેલી છે. પુરાણ આપણા ભારત વર્ષની અંદર આપણે જાણીએ છીએ 18 છે. એ 18 પુરાણની અંદર જે વાત કરવામાં આવેલી છે ઘણી બધી આપણે બધા જાણતા જ હોઈએ છીએ, પણ એકચ્યુઅલી પુરાણની અંદર છે શું? પુરાણમાં 3,98,700 ને સમથિંગ શ્લોકો રહેલા છે. લગભગ 4 લાખ શ્લોકો કહીએ. 4 લાખ શ્લોકનો એક જબરજસ્ત જ્ઞાન રાશિ ભગવાન વેદવ્યાસે લખેલો છે. એ પહેલી વિદ્યા છે. તો પુરાણની અંદર છે શું? આમ તો એવું કહેવામાં આવે છે, 18 પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. એટલે કે 18 પુરાણની અંદર પરોપકારઃ પુણ્યાય, કોઈકને મદદરૂપ થવું એ પુણ્ય માટે છે અને કોઈકને હેરાન કરવા એ પાપ માટે રહેલું છે. એટલે બની શકે તો આપણે મદદરૂપ થવું, કોઈને પીડા આપવી નહીં. જલા શકે તો દીપ જલાના, પણ દિલ જલાના મત શીખો. કોઈકને હેરાન કરવાની પ્રવૃત્તિ આપણાથી ન થવી જોઈએ. અને દરેકને કંઈક મદદ થાય, કંઈક એનું સારું થાય. અને આ કોરોના કાળની અંદર આપણે જોયેલું છે, તમામ લોકોએ એકબીજાને સુંદર રીતે મદદ કરેલી છે. અને આપણી સંસ્થાએ હજારો ને લાખો લોકોને ખૂબ સુંદર રીતે મદદ કરેલી છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી. તો પુરાણની અંદર જેટલું કંઈ સાહિત્ય આપવામાં આવેલું છે એ સૌથી પહેલા નિર્માણ થયેલું છે. અહીંયા આગળ તો એવું કહે છે, પુરાણમ સર્વશાસ્ત્રાણામ પ્રથમમ બ્રહ્મણા સ્મૃતમ અનંતરં ચ વક્તવ્યમ
પત્રેભ્યો વેદાસ્તસ્ય વિનિર્ગતા. એટલે કે આ જે પુરાણ સાહિત્ય છે એ સૌથી પહેલા બનાવેલું છે. આ એક મત રહેલો છે. બીજો મત એ પણ રહેલો છે કે પુરાણો પાછળથી થયેલા છે. 18 પુરાણ છે. ફક્ત નામ સાંભળી લઈએ, જ્યારે ઈચ્છા થાય, જ્યારે તમને અનુકૂળતા આવે, કોઈક વખત જોવા હોય તો મારી ઓફિસમાં આવજો આ કોરોના કાળ પછી. તો આ પુરાણો 18 મેં વસાવેલા છે. તો 18 પુરાણની અંદર જે સાહિત્ય આપવામાં આવેલું છે બહુ સુંદર છે અને સરળ પણ રહેલું એ છે. 18 પુરાણના નામ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, અગ્નિ પુરાણ, નારદીય પુરાણ, ત્યાર પછી માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વરાહ પુરાણ, ત્યાર પછી સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આ 18 પુરાણો આપણા ભારતની અંદર છે. અને એવું અહીંયા આગળ કહે છે, મત્સ્ય પુરાણની અંદર એક શ્લોક આવે છે કે યો વિદ્યા ચતુરો વેદાન સાંગોપનિષદો દ્વિજ ન ચેત પુરાણમ સંવિદ્યા નૈવસ સ્યાદ્વિલક્ષણ. જે વ્યક્તિ 4 વેદને ભણે, અઘરું છે 4 વેદને ભણવાય, એની પરીક્ષા આપવી પણ અઘરી રહેલી છે. વૈદિક સાહિત્ય, વૈદિક વ્યાકરણ પણ જુદું રહેલું છે ને અલગથી ભણવું પડે. તો 4 વેદ કદાચ તમે ભણેલા હો, પણ જો પુરાણને તમે ન ભણેલા હો, એને વાંચ્યા ના હોય, તો વિચક્ષણ એટલે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, અહીંયા જવું જોઈએ, અહીં ન જવું જોઈએ, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, એ આપણને ખબર ન પડે અને એમને જીવન જીવતા થઈએ અને જીવન પછી પૂરું કરીએ. અત્યારે પૂજ્ય સંતો દરેક હરિભક્તોના ઘરે પધરામણી ગયા હતા અને શહેરનું હરિભક્તોનું સ્તર, હરિભક્તોના ઘરનો સત્સંગ કેવો છે, તમામ સંતોને એનો સુપેરે ખ્યાલ આવી ગયો. તો આપણા ઘરની અંદર આપણે કયા પ્રકારનું જીવન જીવીએ છીએ, કેવું સમજવું જોઈએ, કેવું ન સમજવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અયોગ્ય છે, અયોગ્ય છે વગેરે આપણને કોણ બતાવે? તો આ પૌરાણિક સાહિત્યની અંદર એ બતાવવામાં આવ્યું છે. કારણ વેદો સમજવા બહુ જ અઘરા છે. એટલા માટે ભગવાન વેદવ્યાસે બહુ સુંદર મહાભારતની અંદર એક વાત કરવામાં આવી. ઇતિહાસ પુરાણાભ્યામ વેદાર્થમ ઉપબ્રહ્મહેત. એટલે કે ઇતિહાસ મહાભારત અને રામાયણ, મહાભારતમાં 1,00,000 શ્લોક, વાલ્મીકી રામાયણની અંદર 33,000 શ્લોક, 1,33,000 શ્લોકનો ઇતિહાસ અને 4 લાખનું પુરાણ સાહિત્ય, એટલે 5.5 એ 5 ને 33, 5,33,000 શ્લોકોની અંદર વાત શું કરવામાં આવી છે? વેદાર્થમ ઉપબ્રહ્મહેત. અર્થાત જે લોકો વેદોને ન સમજી શકે એને આ પૌરાણિક સાહિત્ય અને ઇતિહાસ વાંચવા, જેથી કરીને વેદોના અર્થ તમે વ્યવસ્થિત સમજી શકો અને વેદોમાં જે કહેવામાં આવેલું છે એને વર્તી શકાય અને આપણા જીવનની અંદર આપણે એને આત્મસાત કરી શકીએ, જેના દ્વારા આપણા ઘરનું વાતાવરણ કેવું જ ન પડે. કોઈ દિવસ આ સાહિત્ય વાંચ્યું હોય એને ક્યારેય ન કહેવું પડે તું પૂજા કરજે, કરે જ. એને કેવું ન પડે તું ઘર સભા કરજે, કરે જ. એને ક્યારેય કેવું ન પડે અઠવાડિયાની સભામાં આવજે, આવે જ. કારણ એને ખબર છે કે આ કરાય અને આ ન કરાય. એને એવું ન કહેવાય કે આવું જોવાય નહીં, એ ખબર જ પડી જાય એને. કારણ કે આની અંદર બધું જ વ્યવસ્થિત બતાવવામાં આવેલું છે. એટલે ઇતિહાસ પુરાણાભ્યામ વેદાર્થમ ઉપબ્રહ્મહેત. એટલે કે આ બે દ્વારા વેદોના અર્થને બહુ સુંદર રીતે ખોલી નાખવામાં આવેલા છે. આ પહેલી વિદ્યા, એને આપણે બરાબર રીતે સમજવી જોઈએ. બીજી જરા અઘરી રહેલી છે, પણ એનો સાર એટલું જ રહેલો છે કે પદાર્થને બરાબર જાણવા જોઈએ. આપણે ત્યાં ગૌતમ મુનિ થઈ ગયા, બહુ સિદ્ધ પુરુષ હતા,
એનો આશ્રમ પણ બહુ સુંદર હતો. એના આશ્રમની આજુબાજુનું વાતાવરણ એવું હતું જ્યાં સિંહ અને સસલા સાથે પાણી પીવે, ઉંદર અને બિલાડી પ્રેમથી જેના આશ્રમની અંદર રહે, એવો શુભ આશ્રમ હતો ગૌતમ ઋષિનો. એ ગૌતમ ઋષિએ બહુ જ શાંત ચિત્તે એકદમ સાધના કરી અને વિશ્વની અંદરથી 16 પદાર્થો બતાવ્યા. અને આ 16 પદાર્થનું જો તમને જ્ઞાન થાય તો બીજું કેતા શાસ્ત્ર આપણે બરાબર ભણી લીધેલું છે. કયા 16 પદાર્થો છે? ખાલી નામ માત્રેણ એ પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વા, ભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાનાનામ તત્વ જ્ઞાનાત નિઃશ્રેય સાધિગમ. નિઃશ્રેય સાધિગમ અર્થાત મુક્તિ, મોક્ષ, અપવર્ગની પ્રાપ્તિ, ભગવાનની સમીપે બેસવું, ભગવાનની મૂર્તિનો આનંદ લૂંટવો. જો આ 16 પદાર્થનું જ્ઞાન બરાબર રીતે થાય તો આપણે ભગવાનની મૂર્તિની અંદર બરાબર રીતે જોડાઈ શકીએ. જ્યાં સુધી પદાર્થનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પદાર્થમાંથી વૃત્તિ કેવી રીતે આપણે ઉખેડી શકીએ? જો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એક બહુ સુંદર વાત કરી. મકાન જોઈને ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? પિંડા ઉપર પિંડો ચડાવ્યો છે, માટીનો એક પિંડો એની પર બીજો. જો ગુણાતીતાનંદ સ્વામી બરાબર સમજી શક્યા દુનિયામાં જેટલું કઈ સોનું, પિત્તળ, કાંસો, પ્લેટિનમ, જે કઈ ધાતુઓ બધી એ છે શું? હીરો શું છે? પથ્થર છે. હીરો પથ્થર છે, બીજું કઈ રહેલું નથી. બધો જ પૃથ્વીનો વિકાર છે. જો આ સમજાય તો એમાં આપણને માલ ન મનાય, અને જો ન સમજાય તો આપણે એની અંદર સ્વાભાવિક રીતે લેવાઈ જઈએ અથવા તો આસક્ત થઈએ. એટલે પદાર્થને બરાબર જાણવા કે આ શું છે અને એનું પ્રયોજન શું રહેલું છે. જો પદાર્થને બરાબર ન જાણ્યા હોય તો આપણને ખ્યાલ ના આવે. એટલે ગૌતમ મુનિએ બહુ સુંદર રીતે ન્યાય શાસ્ત્રની રચના કરી, જે આપણે ત્યાં એક દર્શન બતાવવામાં આવેલું છે ષડદર્શનમાં. બીજું એના જેવું જ કણાદ મુનિએ વૈશેષિક દર્શન આપ્યું. અને ત્યાર પછી લગભગ 500 વર્ષ પહેલા આપણા ભારતની અંદર એક મહાન વિદ્વાન થયા ગંગેશ ઉપાધ્યાય. ભારતના બહુ જ પ્રકાંડ પંડિત હતા અને ધુરંધર કહીએ આપણે એવા એ પંડિત હતા. એને આ 16 પદાર્થમાંથી 7 કરી નાખ્યા કે બસ 7 ને જાણવાની જરૂર છે, 16 ને નહીં. આ 7 ને જાણો એમાં બધું જ આવી જાય, એમાં કોઈ વસ્તુ બાકી રહેલી નથી. પણ એ 7 ને જાણીને કરવાનું છે શું? તો કે મોક્ષ. 16 ને જાણીને કરવાનું શું? તો કે મોક્ષ. એટલે અહીંયા આગળ ગંગેશ ઉપાધ્યાય એવું કહે છે કે ધર્મ વિશેષ પ્રસૂતાત દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાયા ભાવાનામ પદાર્થાનામ સાધર્મ વૈધર્મ્યાભ્યામ તત્વ જ્ઞાનાત નિઃશ્રેય સમ. એટલે કે આ બધા જે પદાર્થ છે, દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય ને અભાવ, આ 7 પદાર્થનું જો જ્ઞાન થાય એનું સાધર્મ્ય વૈધર્મ્ય એટલે કે એના સમાન ને વિધર્મ વાળા, એનું જો આપણને જ્ઞાન થાય તો એના દ્વારા આપણે મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એટલે અંતિમ જેટલા કઈ શાસ્ત્રો રહેલા છે તમામનું અંતિમ પ્રયોજન મોક્ષ છે. એટલે આ બીજી વિદ્યા ન્યાય વિદ્યા. ત્રીજી વિદ્યા મીમાંસા, એટલે કે પૂર્વ મીમાંસા. આપણે ત્યાં જૈમિની ઋષિ થયા, જે ભાગવતના લહિયા હતા. ભગવાન વેદવ્યાસ બોલે અને જૈમિની લખતા હતા. મહાભારતની અંદર વ્યાસજી બોલે ને ગણપતિ લખતા હતા. તો ભાગવતના લહિયા એવા જૈમિની ઋષિ એને મીમાંસા શાસ્ત્ર બનાવ્યો, જે યજ્ઞ યાગાદિ કેવી રીતે કરવા, કર્મકાંડ, ઘરની અંદર ક્રિયાઓ કઈ રીતે કરવી, આપણે જેને વિધિ વિધાન કહીએ. હમણાં પૂજ્ય શ્રીનિવાસ સ્વામીએ અહીંયા આગળ નાની ટૂંકી વિધિ કરાવી. આ ટૂંકી વિધિ એ ક્યાં છે? તો એ મીમાંસાનો વિષય રહેલો એ છે. તો અહીંયા આગળ આ મીમાંસાની અંદર જૈમિની ઋષિએ ઘણી વિસ્તારપૂર્વક વાત કરી છે, એમાં આપણે પડતા નથી. પણ આ ત્રીજું શાસ્ત્ર અને ચોથું ધર્મશાસ્ત્ર. પહેલું જ ધર્મશાસ્ત્રનું સૂત્ર એ બતાવવામાં આવેલું છે
કે આપણા જીવનની અંદર આ શરીર ભગવાને આપ્યું છે. શરીર મેક્સિમમ કળિયુગની અંદર 100 વર્ષ રહે. જો દ્વાપર યુગમાં આ શરીર ભગવાને આપ્યું હોય તો 1000 વર્ષ રહે. આ જ શરીર ત્રેતા યુગમાં ભગવાને આપ્યું હોય તો 10,000 વર્ષની એની આયુષ્ય હોય. અને આ જ શરીર આપણે જો સતયુગમાં હોઈએ તો 1,00,000 વર્ષની આવરદા. એટલે યુગ પ્રમાણે આવરદા આપવામાં આવી છે. અને આ કળિયુગનો અંત ભાગ જ્યારે આવશે, અત્યારે તો કળિયુગની શરૂઆત છે, 5243 વર્ષ જેવું થયું છે. આનો અંત આવશે ત્યારે આપણી બધાની, આપણે તો નહીં હોઈએ પણ આપણી જે આયુષ્ય છે કે માણસની આયુષ્ય કેટલી થશે? 30 પરમ આયુ. એટલે કે આપણી આયુષ્ય 30 વર્ષની થઈ જશે. અત્યારે 100 વર્ષની કહેવાય, પણ 100 વર્ષ કઈ બધા જીવતા નથી. ઘણા બધા વચ્ચેથી 50 કોરોનામાં કેટલાય ઉપડી ગયા. ચોગઠ એક જ ગામમાંથી લગભગ 150 થી વધારે ગયા. એક ગામમાંથી 150 થી વધારે જતા રહ્યા. તો ક્યારે આપણે ધામમાં જઈએ કઈ નક્કી હોતું નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે આ શરીરનો ઉપયોગ ધર્મ માટે કરવો. કોઈ દિવસ શરીર દ્વારા અધર્મ કાર્ય નહીં કરવાનું. એકદમ શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું. આનો પાયો છે બ્રહ્મ વિદ્યાનો. અને જો પાયો કાચો હશે તો આપણે ઉપર શિખર નહીં ચડાવી શકીએ, ત્યાં આપણે પહોંચી નહીં શકીએ. વચ્ચેથી આ બધું પડી જશે. એટલા માટે શરીરના ધર્મ આપણા ઋષિઓ બધા થયા. યાજ્ઞવલ્ક્ય, મનુ ભગવાન, પરાશર, શંખ, દેવલ, આ બધા ઋષિઓએ અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી. અને આજે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો. આ બધા જ ધર્મશાસ્ત્રો કહેવાય. એ ધર્મશાસ્ત્રો દ્વારા આપણા શરીરને કઈ રીતે આપણે વર્તાવવું જોઈએ, શરીર દ્વારા શું કરવું જોઈએ, એની વાતો એ બતાવવામાં આવી છે. શરીરના ધર્મો. પછી તમે બધા ગ્રહસ્થ છો એટલે વ્યવહાર કઈ રીતે કરવો એ પણ આ બધા ગ્રંથોની અંદર ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. વ્યવહાર જો બરાબર નહીં કરતા આવડે તોય પ્રોબ્લેમ, કારણ કે તો અધ્યાત્મને નહીં પ્રાપ્ત કરી શકે. જે માણસનું વ્યવહારમાં મન ગૂંચવાયેલું હોય અને એકદમ ત્રસ્ત હોય તો એ કથા કેવી રીતે સાંભળી શકે? એટલે વ્યવહારની વાતો કરવામાં આવી. લોકતંત્ર, આપણે બધા દેશમાં રહીએ છીએ, જો લોકતંત્ર બરાબર ન હોય તો પણ આપણને ઉપરથી જ મુશ્કેલી આવતી હોય તો આપણે કઈ રીતે ભજન કરી શકવાના હતા? એટલે લોકતંત્રની પણ એમાં વાતો કરવામાં આવેલી છે. બધાનો સાર શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સમજાવેલો છે. એટલે વિસ્તાર નથી કરતા, પણ આને કહેવાય ધર્મશાસ્ત્ર. ત્યાર પછી વેદાંગ, વેદો રહેલા છે એના 6 અંગ બતાવવામાં આવ્યા છે. આ 6 અંગ જો આપણે બરાબર સમજીએ તો સારી રીતે વેદોને સમજી શકીએ. આપણે તો અત્યારે નામ ત્યાં આગળ જશો આપણે સમજવાના છીએ મુંડક ઉપનિષદ, પણ એક યા બીજી રીતે થોડું ઘણું જો આનું જ્ઞાન હોય તો આપણે બ્રહ્મ વિદ્યાને બરાબર રીતે સમજી શકીશું. વેદોના 6 અંગ એ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ 6 અંગ વેદના બતાવવામાં આવ્યા. એટલે 4 અને 6 ની 4 10 અને 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ બધા જ પ્રકારની વિદ્યા કે 14 વિદ્યા જો આપણે પ્રાપ્ત કરી હશે અથવા તો સાંભળી હશે અથવા તો ક્યાંક સંભળાતી હોય ને આપણે વ્યવસ્થિત ત્યાં બેઠા હશો અને સમજવાનો થોડો ઘણો જો પ્રયાસ કર્યો હશે તો બ્રહ્મ વિદ્યા બહુ સરળતાથી, કઈ અઘરી નથી. જેટલો વ્યવહાર અઘરો છે એટલી બ્રહ્મ વિદ્યા અઘરી નથી, યાદ રાખજો. જેટલા પૈસા કમાવા અઘરા છે એટલી બ્રહ્મ વિદ્યા સમજવી અઘરી રહેલી નથી, સરળ છે. જો ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા કે નામદેવ જેવા છોકરાઓ સમજી શકતા હોય અને શબરી અભણ બાઈ જો સમજી શકતી હોય તો આપણે કેમ ન સમજી શકીએ? એટલે માવા ભગત 1 થી 10 ગણતા પૂરું નહોતું આવડતું ગુણાદિતાનંદ સ્વામીના વખતમાં. એ પણ જોધો ભરવાડ, એને પણ ક્યાં બરાબર જ્ઞાન હતું, પણ છતાંય બ્રહ્મ વિદ્યા સમજી શક્યા હતા.
એટલે અતિ અઘરી નથી અને અતિ સહેલી પણ નથી, બે સમજવાનું. અતિ અઘરી નથી, અતિ સહેલી પણ રહેલી નથી. તો એવી એક બ્રહ્મ વિદ્યા જેનો આપણે આ ગ્રંથ દ્વારા પ્રારંભ કરી રહેલા છીએ. આ ગ્રંથની અંદર 3 મુંડક રહેલા છે અને એકમાં 2 ખંડ છે, એટલે 6 ખંડ અને 3 મુંડક. એવી રીતે આ ગ્રંથ રહેલો છે. અહીંયા આગળ બરાબર 9 વાગ્યા છે અત્યારે, એટલે આપણે પારણને અહીંયા આગળ જ છોડીશું, કારણ કે સમય શરૂ થશે અને સમય એક્ઝેક્ટ આપણી પારણ છે એ પૂરી થશે. આજે આ પૂર્વ ભૂમિકા, આવતીકાલથી આપણે બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ કરીશું. આવતીકાલથી આ ગ્રંથની આપણે આજે શરૂઆત કરી દીધેલી છે, એને આગળ ચલાવીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પૂજ્ય પ્રભુચરણ સ્વામી આપણા હિન્દુ ધર્મના પાયાના જે શાસ્ત્રો એનો